જો આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે. ઠાકોરજીને ધરીને મળે પ્રસાદ અને વૈષ્ણવને વાટીને જે લો એ મહાપ્રસાદ છે. તમારા ઘરે કોઈ મહેમાન આવ્યો, ભૂખ્યો છે, તમને ખ્યાલ છે, તમારા માટે એક જ થાળી છે, છતાંય તમે એને જમાડી દીધો, તો એને જમતા થયું એ સુખ, અને ભૂખ્યા રહીને પણ એને જમાડતા જે થયું એ આનંદ છે. એટલે સુખ પાછળ ન ભાગતા આનંદ મેળવવાનો પ્રયાસ કરજો, કારણ કે આનંદ એ પરમાત્માનું રૂપ છે. આનંદ એ શાશ્વત છે, સુખ એ ક્ષણિક છે. ગમે તેટલા સુખ ભોગવ્યા હશે, સમયાંતરે ભૂલાઈ જશે, પણ જ્યારે જ્યારે આનંદ મેળવવાની પ્રયાસ કર્યો હશે ને, એ કાયમ માટે યાદ રહેશે. આનંદ રૂપ પરમાત્મા છે. આનંદ માત્ર કરપાદ મુકોદરાદી, શાસ્ત્ર કહે સર્વાંગ આનંદમય છે, એ જ ઈશ્વર છે. અને એ જ વેદનો આનંદ રૂપ પરમાત્મા નંદ બાબાના ઘરે પ્રગટ થયો, એટલે આપણે કહીએ નંદ ઘર આનંદમય. આ નંદ બાબાના ઘરે કોણ પ્રગટ થયું છે? તો કે વેદમાં વર્ણવેલો આનંદ પોતે ઈશ્વર પોતે આવ્યા છે. પણ કયા નામે? તો કે જય કનૈયાલાલ, કૃષ્ણના નામે. પણ કૃષ્ણ શબ્દનું ડેફિનેશન, વ્યાખ્યા જ થાય કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ તે વિધીયતે. કૃષ્ણ ભૂ સત્તાયામ, કૃષ્ણનો અર્થ થાય સત્તા અને સ્નનો અર્થ થાય આનંદ. એટલે કે જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. એ જ કૃષ્ણ નામે કહેવાયો છે શ્રીમદ ભાગવત. આનંદ રૂપ પરમાત્મા. જો કોઈ ડોક્ટરને પૂછો કે લાંબુ જીવવા માટે શું કરવું, તંદુરસ્ત જીવવા માટે શું કરવું, દરેક ડોક્ટર એમ કહે છે કે આનંદમાં રહેવું. પણ એને પૂછો આનંદ મળે ક્યાં, તો પાછો એનો જવાબ ના હોય ડોક્ટર પાસે. આ તો ભાગવત કથામાં આવો, ચોથો દિવસ આવે અને જ્યારે નંદ મહોત્સવ થાય ત્યારે ખબર પડે. તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે ને, એ મૂર્તિમંત આનંદનું સ્વરૂપ છે. અને આનંદ એ કોઈ પુણ્યનું ફળ નથી. જો સુખ એ પુણ્યનું ફળ હોઈ શકે. પુણ્યના બે ફળ કહેવાય, કાં સ્વર્ગ મળે કાં સંસારનું સુખ મળે. પણ ભક્તિ મળે, સેવાનો આનંદ મળે, એવું ક્યાંય પુણ્યથી મળે એવું નથી. એ તો ઠાકોરજીની કૃપાથી જ મળે. તો પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય, એ રૂપ વાળા. અચ્છા, આવું સુંદર રૂપ તે કરે છે શું? તો વર્ણન કરતા વ્યાસજી બોલ્યા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે. એટલે કે જે કોઈ ન કરી શકે એ કાર્ય ભગવાન કરે. તો કે માણસ પણ સર્જન કરે, એ પણ પાલન કરે અને એ પણ ખોઈ બેસે, વિસર્જન થાય. તો બંનેમાં ફરક શું? કે માણસ સર્જન કરે ને તો એને એમાં મોહ થઈ જાય, પાલન કરે તો એને અહંકાર થાય, અને ગુમાવી બેસે, લય કરે, નાશ થાય તો એને દુઃખ થાય. પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે. એ સર્જન કરે, પાલન કરે કે લય કરે. જો માણસ એક નાનકડું ચિત્ર પણ દોરે ને તો નીચે સાઇન કરવાનું ના ભૂલે. આપણે દોર્યું છે, અને ઘણીવાર મેં તો ઘણા ઘરોમાં જોયું છે, ઘરના રંગ બદલાય, પ્લાસ્ટર બદલાય, આખા ઘર બદલાય, પણ પેલું પિક્ચર તો દિવાલ પર લાગે જ જે પોતે બનાવ્યું. એમાં એનો મોહ જાય. જ્યાં જ્યાં સર્જન હોય ને ત્યાં માણસનો મોહ આવી જાય. પણ ભગવાન સર્જન કરે તો એમને તો આનંદ જ રહે છે. પાલન કરે માણસ કોઈનું તો એને અહંકાર થઈ જાય. આપણે આને સેટ કરી દીધો, બિચારો એમને એમ ફરતો તો ગામથી આવ્યો, આપણે એનું બધું ગોઠવી દીધું. પણ તારું કોણે ગોઠવ્યું એ તો કે. ભગવાન કરનારું તો એ જ છે. માણસને અહંકાર થાય, ભગવાનને આનંદ રહે છે. ઘણી વાર લોકો નથી કહેતા અમે નહીં રહીએ ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. એવા કહેનારા બધા જ જતા રહે છે અને બધાના ઘર ચાલતા રહે. કોઈ નાથી કઈ અટકતું નથી. ઉલટાનું એ ગયા પછી, એના ગયા પછી વધારે સારું ચાલે ઘર, કારણ કે એ જ નડતો હોય. એક વાત મારી યાદ રાખો,
દુનિયામાં ભગવાને કોઈને પણ એટલું મહત્વનું બનાવ્યું જ નથી કે જેના જવાથી ભગવાનના કામ અટકી જાય. કોઈ એમ માનતું કે આ છે તો સંસ્થા ચાલે, આ છે તો દેશ ચાલે, આ છે તો પાર્ટી ચાલે, આ છે તો મંદિર ચાલે, આ છે તો અમારું હોસ્પિટલ ચાલે, આ છે તો સ્કૂલ ચાલે, આ છે તો જ્ઞાતિ ચાલે. ચલાવનારો ઈશ્વર છે. એને સામર્થ્ય આપતા વાર નથી લાગતી. કોઈ એટલું આ દુનિયામાં મહત્વનું નથી જેથી ભગવાનનું કામ અટકે. સંસાર ચલાવવું એ ઈશ્વરી કાર્ય છે અને એ ચાલતું જ રહે. કોઈના જવાથી કે આવવાથી કઈ ફેર પડતો નથી. આ તો આ પાણી ભરેલું હોય કોઈ પાત્રમાં, તમે આંગળી નાખો, તમને એમ થાય જો કેવો પાણીમાં ખાડો પડી ગયો, પણ આંગળી કાઢો ક્યાં ખાડો ભરાઈ જાય ખબર ન પડે. એમ દુનિયામાં કહેવાતો બહુ જ મહત્વનો માણસ એ પણ દુનિયાથી જાય છે ને તો એની જગ્યાએ બીજો કોઈ આવી જતો હોય છે, પણ કોઈના કોઈ કામ અટકતા નથી હોતા. દુનિયા ચાલતી જ રહે. અને ચલાવનારો ઠાકોરજી છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા પરમાત્મા. પણ જીવ અને ભગવાનમાં ફરક એટલો, જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે તમે માટીથી રમતું જોયું છે, ખાડો ખોદી અને દરિયા કિનારે એ રેતીથી ઘર બનાવતો હોય ત્યારે પણ આનંદ હોય. ઘર બની જાય પછી છીપલાને વીણીને લાવે, એ ઘરમાં રમતો હોય ત્યારે પણ આનંદમાં હોય. અને માં બૂમ પાડે કે બેટા ચાલ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, અને ધ્યાનથી જોજો કૂદકો મારતા મારતા ઘર તોડતો હોય ને ત્યારે પણ આનંદમાં જ હોય. એમ ઈશ્વર પણ સર્જન કરે તો આનંદથી, પાલન કરે તો આનંદમાં, અને લય કરે તો એ આનંદમાં મેળવે. મહાપ્રભુજીનો મત છે અહીંયા નાશ અને સર્જન નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરુભાવ. એની તો ચર્ચા આગળ જ્યારે ચતુશ્લોકી ભાગવત આદિના દર્શન કરીશું ત્યારે કરીશું. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં મહાપ્રભુજી કઈ રીતે આ જગત અને સૃષ્ટિનું પાલન અને લય બતાવે, સર્જન અને લય બતાવે. એક નાનકડી ટાંકણી કોઈ તમને એમ કે આ એમને બની ગઈ તો તમે માનો? આ ટાંકણી એમને બની ગઈ, કોઈ માનવા તૈયાર થાય? તો એક નાનકડી ટાંકણીને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને બની ગઈ, પણ કોઈ બનાવનારો છે એમ માનીએ છીએ. તો આખા બ્રહ્માંડને જોઈ તમને કેમ ભરોસો નથી આવતો કે એનો બનાવનારો ઈશ્વર કોઈ છે? એક ટાંકણી એમને બની જાય માનવા તૈયાર નથી થતા, તો આખું બ્રહ્માંડ એમને બની ગયું એમ કેમ માની શકાય? આગળ તો એની ચર્ચાઓ આપણે કરીશું કે કઈ રીતે ભગવાન એનું સર્જન કરે છે, પાલન કરે છે અને પોતાનામાં લય કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તો કહું કે બહુ મોટા કામ કરતા હોય ને એ સ્વભાવના બહુ આકરા થઈ જાય. જે બહુ જ મોટું કામ કરતો હોય ને એ સ્વભાવનો બહુ કઠોર થઈ જાય. તો ભગવાન જયારે આટલું મોટું કાર્ય કરે તો ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કહ્યું આનો જેવો સ્વભાવ છે એવો તો કોઈનો નથી. કહ્યું તાપત્રય વિનાશાય. પ્રભુનો સ્વભાવ કેવો કે ત્રિવિધ તાપોનો નાશ કરો. હરી દેનારા હરી છે પરમાત્મા. 3 પ્રકારના તાપ કયા છે? આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક. જો પાપનું ફળ છે તાપ. માણસ પાપ કરે પછી તો તાપ જીવનમાં આવવાના. પણ માણસને પાપમાં મજા આવે છે, પણ દુઃખ ભોગવવું ગમતું નથી. લીમડાનું બીજ વાવ્યું હશે તો એમાં ક્યારે આંબો નહીં આવે. જો એક વસ્તુ જીવનમાં લખી રાખજો, મારા જીવનના દુઃખનું કારણ હું પોતે છું. બીજો કોઈ પણ વ્યક્તિ આપણા દુઃખનું કારણ હોઈ જ ન શકે. કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ હી સબ પ્રાતા. તુલસીદાસજી પણ કહે છે કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા જ ભોગવે છે. અને જે દિવસે આ વાત સમજાઈ જાય ને કે મારા દુઃખનું કારણ હું જ છું, તો ભગવાન પ્રત્યે બધી જ ફરિયાદો સમાપ્ત થઈ જાય. આ ભગવાન સામે ફરિયાદ કેમ છે? કારણ કે આપણે આપણા દુઃખનું કારણ બીજા કોઈને માનીએ છીએ. અને છેલ્લે બીજું કોઈ ન દેખાય તો ભગવાનને ગણી લઈએ. ભગવાન તને માન, મને દુઃખી કરવામાં શું મજા આવે છે? ભગવાન કે કોઈ મજા નથી આવતી, કારણ કે હું દુઃખ આપતો જ નથી. આપે કોણ? જેની પાસે હોય. કોઈ વસ્તુ કોણ આપી શકે? જેની પાસે હોય. જેની પાસે ધન હોય એ ધન આપી શકે, હોય તે શું આપી શકો?
ભગવાન અને દુઃખ આ બંને એક જગ્યાએ ભેગા થઈ જ ન શકે. કોઈ સૂરજને એમ કે તું રાત્રે નીકળે બરાબર છે, દિવસે નીકળીને બતાવ. કોઈ કે દિવસે તો નીકળે બરાબર છે, રાત્રે નીકળીને બતાવ તો તને માની જો. સૂર્ય કહે મારો અભાવ જ રાત છે. જો હું નીકળું તે રાત કહેવાય જ નહીં, દિવસ જ થઈ જાય. અંધારું એ પોતાનું કોઈ અસ્તિત્વ અંધારાનું હોતું જ નથી.